આજે હું તમારી જોડે કટોરી ચાટની રેસીપી શેર કરી રહી છું, જેને બનાવવું બહુ જ સહેલું છે અને નાના છોકરાઓ પણ આસાનીથી બનાવી શકે છે. અને જો કદાચ તમે નવા રસોઈ કરતાં શીખતા હો અને કંઈક વેરાયટી બનાવવા માંગતા હો તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. એકદમ સહેલી અને ઝટપટ બની જશે અને તેલ પણ આમાં બહુ જ ઓછું જશે. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. રેસીપી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલું ચોખાનો લોટ લીધો છે અને 3 ચમચી જેટલું મેં આમાં ચણાનો લોટ એડ કર્યો છે. ચોખાના લોટથી આ રેસીપી બહુ જ ટેસ્ટી બને છે અને ચણાના લોટથી આ રેસીપીમાં સારો એક એવો ક્રંચ આવે છે, જેથી એકદમ ક્રિસ્પી પણ બને છે અને ખાવામાં એકદમ ટેસ્ટી પણ લાગે છે. બે લોટને આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી થોડું પાણી એડ કરીને આપણે એક સરસ ઢીલું ગોલ રેડી કરવાનું છે. બહુ ઢીલું પણ નહીં અને બહુ ઘટ પણ નહીં. આપણે એક મીડિયમ સાઇઝનું એને બેટરને રેડી કરવાનું છે. 1/4 ગ્લાસ જેટલું પાણીને મેં આમાં એડ કર્યું છે. વધારે ઓછું પાણી તમે તમારા રીતે આમાં એડ કરી શકો છો, પણ હું તમને બતાવીશ કે આપણે કઈ રીતનું ગોલ રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ અને કેટલું સારું ગોલ રેડી થઈ ગયું છે. બસ આવી જ રીતે આપણે બેટરને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો કે જ્યારે આપણે ચમચીથી આવી રીતે નીચે નાખીએ તો કેટલી સ્પીડમાં આ નીચે પડે છે. બસ આવી જ રીતે બેટર બનીને રેડી થવું જોઈએ. આ બેટરને આપણે લમ્પ ફ્રી બનાવવાનું છે, એટલે સરસ રીતે એને મિક્સ કરતા રહેવું બહુ જ જરૂરી છે. એટલે 5 થી 6 મિનિટ માટે આપણે એને સરસ રીતે મિક્સ કરીશું. હવે એમાં મેં અડધી નાની ચમચી જેટલું હલ્દી પાવડર, 1 નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને મીઠું સ્વાદ મુજબ મેં આમાં એડ કર્યું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે આમાં સરસ રીતે મસાલા મિક્સ થાય એવી રીતે મિક્સ કરવાનું છે, જેથી એમાં સહેજ બી લમ્સ ના રહે. અગર તમારા લમ્સ રહેતા હોય આમાં બેટરમાં તો તમે એને એકવાર જરૂરથી ગળી લેજો, નહીં તો જ્યારે આપણે બનાવીશું ત્યારે એમાં વધારે પડતા લમ્સ આવશે. એટલે આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું. અગર વધારે પડતા લમ્સ રહે તો આપણે એને એકવાર ગળી લેવાનું. હવે મેં અહીંયા એક આવી રીતે જે કોનનું આવે છે થેલી મેં એ લીધી છે. જો તમારી જોડે આ ના હોય તો તમે દૂધની થેલીનો ઉપયોગ પણ આમાં કરી શકો છો. હવે આવી રીતે આપણે બેટરને એમાં ભરી દઈશું. આપણે બહુ બધું બેટર નથી ભરવાનું, આપણે ઉપરથી થોડું બાકી રહે એવું બેટર રાખવાનું, કારણ કે જેથી આપણે ઉપર સરસ રીતે આપણે એને રબર બેન્ડ બાંધી શકીએ. રબર બેન્ડ બાંધવાથી આ કોન એકદમ ટાઈટ અને એકદમ સારો થઈ જાય છે. બસ આવી જ રીતે આપણે કોનને રેડી કરી દેવાનું છે. હવે આપણે ઉપરથી સહેજ જ કટ મૂકવાનો છે. જેમ આપણે મહેંદીનો કોન તૈયાર કરીએ છીએ અને સહેજ જ કટ કરીએ છીએ, બસ એવી જ રીતે આપણે રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ કટ થયું છે અને કેટલું પતલું અને કેટલી સરસ આવી રીતે નીકળે છે. હવે મેં અહીંયા એક નોનસ્ટિક અપ્પમ સ્ટેન્ડ લીધું છે. થાય તો નોનસ્ટિક લેજો, જેમાં બહુ જ સરસ બનશે. અને મેં બધામાં થોડું તેલ લગાવી દીધું છે. તેલ પણ આપણે એકદમ સહેજ જ લગાવવાનું છે, જેથી એ સારા બને. હવે એક કોટન કપડાથી આપણે એને બધાને સરસ રીતે તેલને ફેલાવી દઈશું, કંઈક આવી રીતે, જેથી એ ખાલી ઓઇલિંગ થઈ જાય, બહુ વધારે પડતું આમાં તેલ ના રહે. બસ હવે આપણે જેમ મહેંદીનો કોનની ડિઝાઇન મૂકીએ છીએ એમ બસ હવે આપણે આમાં ગોળ આવી રીતે ડિઝાઇન કરતા જ જવાનું છે. આપણે એને ખાલી ગોળ આવી રીતે ફેરવવાનું જ છે, બીજું કંઈ જ નથી કરવાનું. તમે જોઈ શકો છો કે કઈ રીતે મેં આની ડિઝાઇન બનાવી છે. બસ આવી જ રીતે આપણે ગોળ એને ફેરવતા જવાનું છે અને આવી રીતે આપણે એની ડિઝાઇન બનાવીને રેડી કરી દેવાની છે. અને 2 થી 3 મિનિટમાં આ બનીને રેડી થઈ જશે. છે ને કેટલું સહેલું અને કેટલી સરસ આમાં કટોરી ચાટ રેડી થઈ જશે. બસ એવી જ રીતે આપણે બધી કટોરીઓને રેડી કરી દેવાની છે. આવી જ રીતે આપણે ગોળ કરીને જ્યારે આપણે ડિઝાઇન બનાવીશું ત્યારે એકદમ સહેલી અને એકદમ ઝટપટ બની જશે. તમે જોઈ શકો છો આ ખાલી 2 થી 3 મિનિટ જ થઈ છે અને કેટલી સરસ કટોરી બનીને એ બી ડિઝાઇનવાળી રેડી થઈ ગઈ છે. જુઓ, તમે જોઈ શકો છો કેટલી સરસ કટોરીઓ બનીને રેડી થઈ છે.
આ ઝટપટ બની જાય છે. આને મેં એકદમ મીડિયમ ફ્લેમ ઉપર શેકી છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ કટોરીઓ બની છે. હવે ચાટની અંદર બનાવવા માટે મસાલાને રેડી કરીએ. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બોઇલ બટેકાને ઝીણા ઝીણા સમારીને એડ કર્યા છે. એક નાની ડુંગળીને પણ સમારીને એડ કરી છે અને એક ટામેટાને. આમાં હવે આપણે 2 મીડિયમ સાઇઝના લીલા મરચાંને પણ એકદમ ઝીણું ઝીણું સમારીને આમાં આપણે એડ કરવાનું છે. હવે આપણે આમાં બધા મસાલા અને ચટણીઓને એડ કરવાનું છે. 1 ચમચી જેટલું આપણે આમાં ગ્રીન ચટણી એડ કરવાની છે અને 2 ચમચી જેટલું આપણે આમાં લાલ ચટણી એટલે ગળી ચટણી એડ કરવાની છે. મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે. 1 નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 નાની ચમચી જેટલું ધનિયા પાવડર અને હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. કટોરી ચાટમાં ભરવા માટે આપણે આ જ ચાટનો મસાલો રેડી કરવાનો છે. બસ આવી જ રીતે આપણે બધા મસાલાને રેડી કરી દઈશું. હવે જે બી આપણે કટોરીઓ બનાવી છે એમાં આ મસાલાને આપણે ભરી દેવાનું છે, કંઈક આવી રીતે. આવી જ રીતે આપણે બટેકાના મસાલાને આની અંદર આપણે ભરી દઈશું. હવે મેં અહીંયા આની ઉપર થોડા બીટ એડ કર્યું છે. હવે આપણે આની ઉપર થોડી થોડી ચટણીઓને એડ કરીશું. મેં આમાં લીલી ચટણી, લાલ ચટણી અને થોડી દહીં એડ કરી છે, જેથી એ ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ મસ્ત લાગે. ખરેખર એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે છે અને એકદમ ક્રન્ચી, અને મહેનત પણ બહુ નહીં અને એકદમ સહેલી પણ છે બનાવવા માટે. તમારા ઘેર કોઈ મહેમાન આવ્યા હોય કે તમારા ઘેર કોઈ કીટી પાર્ટી હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમે કંઈક નાની મોટી ભૂખ માટે 4 વાગે તમે આ રેસીપી બનાવીને તમારા છોકરાઓને પણ આપી શકો છો. આ કટોરીઓને તમે 10થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો, પણ એના માટે તમારે આને એકવાર ફ્રાય કરવું બહુ જ જરૂરી છે, તો જ તમે એને 15 દિવસ માટે સ્ટોર કરી શકશો. જો તમે ફ્રાય નહીં કરો તો તમે આને સ્ટોર પણ નહીં કરી શકો. એટલે તમે એકવાર જરૂરથી સ્ટોર કરજો. અને બસ આવી જ રીતે લીલી ચટણી, દહીં અને લાલ ચટણી એટલે ગળી ચટણી એડ કરીને તમે એને સરસ રીતે ચાટની જેમ બનાવી પણ શકો છો. બસ આવી જ રીતે આપણે બનાવવાનું છે અને એની ઉપર થોડું સેવ અને કોથમીર એડ કરીને તમે એને સર્વ કરી શકો છો. જો તમને મારી આ કટોરી ચાટની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મારા ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી અને આવી જ રીતે સરસ રેસીપીઓ સાથે. થેન્ક યુ.